કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી તમને મારા વિનંતી છે, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હોય છે અને જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે। કારણ કે મિત્રો શિયાળાની અંદર તેમનું તાજું વેવાયેલું પશુ છે તે મિત્રો જલ્દીથી શું કરતું હોય છે, ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે કે તેમનું જે તાજું વેવાયેલું પશુ છે તો જલ્દીથી દૂધ નથી ઉતારતું, એટલે કે દેશી ભાષાની અંદર કહીએ તો જલ્દી સાથે પારહો પણ નથી મૂકતું। ઘણા જે મારા પશુપાલક મિત્રોએ ઘણા બધા પ્રયોગો કર્યા છતાં પણ હજુ સુધી તમારા પશુનું દૂધનું જલ્દી ના ઉતારતું અને જલ્દી પણ પારહો ના મૂકતું હોય। ઘણા જે પશુપાલક મિત્રો મારી બહેનોનું પણ તમે જોતા હશો તો અડધો કલાક પશુના નીચે બેસીને પહારાવાની જે કોશિશ હોય તે પણ કરતા હોય છે। તો હવે તમારા આ વિડીયો જોયા પછી તમે હવે ચૂટકીઓની અંદર તમારા પશુનું તમે પારહો સાથે જલ્દી મૂકી શકશો। અને જો તમે આ વિડીયો તમે અંત સુધી જોઈ લીધો તો તમને ઘણા બધા જે એવી તમને ટ્રીકો પણ હું આજના વિડીયોની અંદર આપવાનો છું કે જો તમારું પશુ જલ્દીથી દૂધ ના ઉતારતું હોય, તમારા પશુનું જલ્દીથી દૂધ ના વધતું હોય તો આ વિડીયોને તમારે પૂરો જોઈ લેવાનો છે। ઘણી તમે મારી બહેનોનું પણ જોશો તો કલાક અડધો કલાક બેસી પશુના પાછળ ઘણો બધો ટાઈમ વેસ્ટ કરતા હોય છે। એક ધારો પહરાય પણ જલ્દી તે પારહો તે નથી મૂકતો। આવા પ્રશ્નો છે તે આપણને ઘણી જગ્યાએ છે તે જોવા મળતા હોય છે। કારણ કે મિત્રો હવે તમારા જે પ્રશ્નો છે બધા હું દૂર કરી દેવાનો છું। કારણ કે મિત્રો સૌ પ્રથમની અંદર આપણા પશુની જલ્દીથી પારહો મુકાવવા માટે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ મિત્રો તમે કરિયાણાની દુકાન ઉપર જશો તો કરિયાણાની દુકાન ઉપર જઈ તમારે એક વસ્તુ માગવાનું છે કે તે વસ્તુ કેવું છે। તમે ઘણી જગ્યાએ તમે કોઈ પણ મીઠાઈની અંદર તમે ખાધું હોય છે પણ એ તમને ખબર નથી કે આ વસ્તુ શું કામની અંદર લાગી શકે છે। કે તમારા જે કરિયાણાની દુકાન ઉપર તમે જવાનું કે તમારે એમ કહેવાનું કે અમારા જે જાયફળ આવે છે, જે જાયફળ આપણે જે મિત્રો લાડવાની અંદર નાખતા હોય છે, ઘણી બધી મીઠાઈની અંદર તેને યુઝ કરવામાં આવે છે કે તમારા જે તમે જે કરિયાણાની દુકાન ઉપર જોશો તો ત્યાંથી મિત્રો તમારે એક જાયફળ લાવવાનું છે। તમે 2, 4, 5 જાયફળ તમે લાવીને તમારા ઘરે મૂકી દેશો અને હું જે રીતે તમને કહેવાનો છું તે રીતના તમારા પશુનું તમે આપશો, તમારું પશુ ટૂંક સમયની અંદર જલ્દીથી પારહો ઉતારી છે અને તમને રેકીને દૂધ આપશે કે મારું દૂધ પારી લો। આ રીતના બે તમને રેકીને બોલાવશે। એવો આજના વિડીયોની અંદર હું તમારા માટે એક દેશી પ્રયોગ છું તે લઈને આવ્યો છું। તમારું પશુ પણ દૂધ ના ઉતારતું હોય, જલ્દી પારહો ના મૂકતું હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોવા નમ્ર વિનંતી। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જે પણ તમે જે જાયફળ લાવ્યો છો તે જાયફળ કઈ રીતે આપવાનું છે કે મિત્રો તમારા સવાર સાંજ અથવા મિત્રો 2-3 કલાક પહેલાં તો તમારે એક રોટલી લઈ લેવાની છે। તે રોટલીની અંદર જાયફળને પેક કરીને તમારા પશુના મોઢામાં છે તે ખવડાવી દેવાનું છે સવાર સાંજ મિત્રો। આ રીતના મિત્રો 1-2 કલાક 3 કલાક આગળ પણ તમે ખવડાવશો તો તેનાથી જ તે જાયફળ ખવડાયા પછી જ્યારે મિત્રો તમે મિલ્કિંગ કરવા બેઠશો ત્યારે મિત્રો ટૂંક સમયની અંદર એ દૂધ છે તે ઉતારી દેશે। આ રીતના પણ મિત્રો તમારા 4, 5, 10 દિવસ સુધી તમે કરશો ત્યાર પછી મિત્રો ધીરે ધીરે તેની હેબિટ છે એ તમારા છોડાવી પડશે, એટલે કે ઓટોમેટિક તે પારહો જલ્દી મૂકી દેશે। તમે જો રોજ પણ મિત્રો 1-2 જાયફળ તમે કોઈ પણ મિત્રો રોટલાની અંદર તમે ખવડાવશો તો તે જલ્દી દૂધ ઉતારવાની અંદર તમને મદદરૂપ છે તે થવાનું છે। મારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો ચાલો આપણે બીજા વિડીયો સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।